મહારાજની જય સનાતન સતી ધર્મની તો ગુરુપદ પંકજ પૂજતા અન સૌદ લોક પૂજાય શેષ વિરંશી શારદા ગુરુ તણા જસ ગાય તો મારા ગુરુ એ જડજરી અનજડી સય પરમ પાર કોઈની ઉખાડી નો ઉખડે ભલે મથે લાખો લુહાર સતગુરુ મહારાજ બહુ સરસ વાણીનો દોર ચાલ્યો કે આદિ રે અનાદિ આ ગુરુ મારા અનુભવી એ શબ્દને કાંક સમજવા જેવું છે. નકરા આપણે ગુરુ કરાવી નાખ્યા એવું નથી કે જે ગુરુ છે ગુરુ કેવા હોય, ગુરુ કોને કહેવાય કે આદિ અને અનાદિના બેયના જાણીતા, બધું જ જાણે. જેવી રીતે આપણે ભગવાન કૃષ્ણ માટે કહેવાય કે તન કી જાણે મન કી જાણે જાણે ચિત્ત કી ચોરી કોઈની છુપાવી નો છુપે જેના હાથમાં છે દોરી. જો એને હોપી જ હોય તો ગુરુ મારા આદિ અને અનાદિના છે. એમાં અનુભવ કરવાનો જ ક્યાં રહ્યો? જે ગામમાં આપણે રહેતા હોય એ ગામના નામની આપણને પ્રખ્યાત હોવા જોઈએ, ગામથી પરિચિત હોવા જોઈએ. તો ગુરુ તો એ ગામના છે, એ જ ગામ છે એનું. આદિ ને અનાદિના આ જગત નહોતું ને તેદુના એ હતા, અત્યારે છે. અને કદાચ જગત નહીં હોય, કયું જગત? આપણે મોટું જગતને વિસ્ફોટમાં નથી લેવું, કદાચ આ જગત નહીં હોય, આ એક પિંડ જગત છે, આ જગત પણ નહીં હોય ને તો આમાં જે વસી રહેલો જે સદગુરુ છે ને એ તો વ્યાપમાં રહેવાનો જ છે. અત્યારે આપમાં બોલે પછી વ્યાપમાં બોલે, પણ એ કોને ખ્યાલ આવે? કહેશે કે બાના પહેરીને ઘણા ફરે. બોધ તો બધાએ લીધો, ગુરુ તો બધાએ કરાવ્યા, પણ ગુરુ હું છે એ ખબર પડવી જોઈએ. ગુરુ કોને કહેવાય એની ખબર પડવી જોઈએ. ગુરુની આજ્ઞા શું છે એ ખ્યાલ હોવો જોઈએ. ગુરુએ શું રહેણી આપી છે? કારણ કે ગુરુ બંધાણા, શિષ્યને છૂટો કર્યો કે હાલે તને જો સાચું સમજાય તો ગુરુ ભાવ રાખજે. તો આપણે શું કર્યું ભાઈ? ભાવને તોડ્યો, ગુરુની રહેણીને તોડી છે, ગુરુની રહેણીનું અપમાન કરી છે કે ભાઈ તું જ ભગવાન, તું જ ઈશ્વર. પણ ક્યારે? કારણ કે મેં તને જે વાત બતાવી એ વાતે જો ઊભો હોય તો કે ચલા જાત વૈકુંઠ પલ્લા ન પકડે કોઈ. આ ગુરુની જવાબદારી છે. ગુરુ શિષ્યને જ્યારે પારંગત કરે, અભયદાન આપે ને ત્યારે ગુરુ એની હારોહાર હોય છે. પણ હવે આપણે ગુરુને ભૂલા પાડીને હમણે આવું કહીને અને વયા જાય તો બિચારા ગુરુ શું કરે? ઠેઠ સુધીની જવાબદારી સદગુરુની હોય છે. તમને કાળના મુખમાં કદાચ જતા હોય ને તો પણ ખેંચીને બહાર કાઢી નાખે. એનું નામ ગુરુ છે ભાઈ. ગુરુ કહેતા અધોગતિમાં જતા હોય ને એને સદગતિમાં લઈ જાય ને એને ગુરુ કહેવાય. ગુરુ નામ અંધકાર, રૂ નામ પ્રકાશ છે, ગુરુ નામ અંધકાર, રૂ નામ પ્રકાશ. એક જ અક્ષર, એક જ શબ્દ, એક જ વ્યક્તિ પર કાર્ય. કેવું કરી દેજો? કાદવ કીચડની અંદર આ રખડતો જે જીવાત્મા છે એને સ્વર્ગનો માર્ગ બતાવી દે. ત્યારે ભાઈએ ભજન ગાયું કે જીવને જાણ્યા વિનાની સાચું એને શું કરશો વચનની વાતું. સદગુરુને ચરણે ગયા, પહેલા આપણને જીવની જાત બતાવી છે. આ જીવની જાત કઈ છે? જીવ કોને કેવો? કોને જીવ કેવો? અને જીવની ઓળખાણ કરાવ્યા પછી ધીરે 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 હું જીવ છું એવું મટાડી દીધું. એ વાતમાંથી હાવ કાઢી જ નાખ્યું. પછી લખાણમાં આવ્યું જ નહીં કે આમાં જીવ કોણ છે. કારણ કે જો લખાણ હોય, યાદીમાં હોય તો તમે વાંચશો, તમે યાદ કરશો. કારણ કે આપણે જીવ નથી.
એવું ગુરુએ નક્કી કરાવ્યું, એવો બોધ પાઠવ્યો આપણને. હે, અને એવો બોધ જો આપણને ઠેરાઈ ગયો હોય તો એ ઠેરાય ક્યારે કે ગુરુના વચનમાં જો રહી, ગુરુની રહેણીમાં જો રહી, તો કે છે સંદનનું ઝાડ કોઈ દે સૂકું સુપાય નહીં. અરે મારો વાલા, એ તો સુગંધથી લહેરાતું, એને કેવો ન પડે આ સંત જાય છે. એની સુગંધ એવી હોય, સુગંધ કેવી હોય, ન બોલે ને એના નેણ અને વેણ ઉપર ખ્યાલ આવે, એના નેણ ઉપર ખ્યાલ આવે, એની હાલસાલ ઉપર ખ્યાલ આવે, એની રહેણી માથે ખ્યાલ આવે. એવું નથી કે એ વાત કરે તો જ સંત કહેવાય, એ વાત કરે તો જ ભક્ત કહેવાય, નહીં. કારણ કે પ્રીતમ સાહેબે કીધું કે જેને સદગુરુના શબ્દને વિચાર્યા ને મારો વાલા, હે, એને 3 વાનાનો લાભ મળે, 3 વાનાનો. કે સતગુરુના શબ્દ વિચારતા, અટળે મોહ માયાને વિકાર, હરિ રસ જે પીવે, અટે મોહ માયાને વિકાર, હરિ રસ જે એક જ શબ્દ ગુરુ મહારાજે આપણને આપ્યો. તમે જુઓ તો ખરા એનાથી શું લાભ થાય. પણ એને જો યાદીમાં લેશું, એને વાગોળશું, જીવનમાં વણશું, એ પ્રમાણે જો રેણીમાં રહેશું, અને જે રેણીમાં રહેશે ને એને કહેવાની જરૂર નથી કે ભાઈ હું 25 વર્ષથી હું ગુરુનો બાળક છું અને 25 વર્ષથી મેં ગુરુને ધોઈને પી ગયા. ધોઈને પી ગયા નથી, ગુરુનું લોહી પી ગયા. ગુરુનું લોહી પી ગયા પણ કાંઈ આપણામાં અસર ન થઈ. હે, કેમ કાંઈ ફરક ન પડ્યો મારા વાલા? તમે જુઓ તો ખરા. આપણે વિચારાય જેવું છે આ કે મેં ગુરુનું વચન ઉપર વિચાર કર્યો જ નથી. એક શબ્દ ગુરુદેવ કા તાકા અનંત વિચાર, એક વિચાર નહીં, અનંત સ્ફૂર્ણા થવી જોઈએ અંદરથી કે ગુરુ મહારાજે કીધું એનો લાભ કેવો મળે છે. તો પ્રીતમે કીધું જો તમે ગુરુનો વચનનો વિચાર કર્યો જ હોય, મનન કર્યું જ હોય, નિધ્યાસન કર્યું જ હોય, તો પહેલા તો 3 લાભ મળે. મટે મોહ, આ જગત માથેથી મોહ ઉતરી જાય. મૂકી નથી દેવાનું જગત, ઘર છોડીને વયું નથી જવાનું. જે છે એ રળો, બધું જ કરો, પણ ખોટી સંગત છોડો, ખોટા કામ છોડો, ખોટી સંગત છોડો. ખોટું બોલવાનું ગુરુએ ના પાડી છે. હે, જૂઠું ના બોલાય. કારણ કે જૂઠું બોલવું અને 10 અવતાર લેવા બરાબર છે, બરાબર. પણ ગુરુ મહારાજે કીધું કે જો આ શબ્દને કોઈ વિચારે, કોઈ મનન કરે તો એને મોહ તો મટવો જ જોઈએ. કારણ કે તમે સંગ કોનો કર્યો? નિસ્વાદનો, અસંગનો સંગ કર્યો. શબ્દ બતાવ્યું, જે વસન બતાવ્યું છે એને કોઈનો સંગ નથી. એ અસંગ વસ્તુ છે. એ વસ્તુનો તમને સંગ કરાવ્યો, એને આપણો સંગ થયો છે. આપણે એકબીજાનો સંગમાં જો રહી તો એને કોઈનો સંગ નથી. તો એની ભેગા રહીશું તો આપણને એની ભેગા જ રહેવું, તો આપણને એવો જ વિચાર આવશે ને. અસંગ, કોઈ વિચાર નહીં, કોઈ સંગ નહીં કે ભાઈ શું કરો છે? ભાઈ આનંદ, આનંદ ને આનંદ. એ આનંદ કેવો છે ને કહેવાનો આનંદ કેવો છે એમાં બહુ ફેર પડે. જે અસંગનો સંગ કરે છે ને એને નિજાનંદ મળે છે. એને નિજાનંદ, નિજનો આનંદ મને મળી જાય. તો નિજાનંદ કોને કહેવાય કે એનું વર્ણન નથી. સદગુરુ કેવો છે એને જો કોઈ કહી શકે તો એની ખાલી વાત થઈ શકે, એનું વર્ણન એનું વર્ણન કેટલુંક તમે કરો. કારણ કે 4 વેદ બ્રહ્માએ લખ્યા આ એક જ વચનને માટે. હો ભાઈ, આ એક વચનના જ વખાણ કર્યા. 66 ઉપનિષદ લખાણા આ વચનના જ વખાણ કર્યા છે. હે, તમે ગમે એટલા, ગમે એના અનુભવો તમે વાંચો, એમાં કોઈના વખાણ નથી. આ એક જ વચનના વખાણ છે. હે, વસને થાપણ, વસને ઉથાપણ, વસને મંડાય ગુરુનો પાઠ. વચને જ મંડાણો છે આમાં પાઠ. આમાં કયું વચન એક આવ્યું કે સદગુરુએ આપેલું એક વચન. જો આમાં તમે એ પાઠમાં જો આ હૃદય રૂપી પાઠ છે ને, હે,
આ નવખંડ ધરતીનો પાઠ છે અને આની અંદર જો તમે વચનનો પાઠ માંડી જ દીધો તો આમાં કોઈ બીજાનો હક જ નથી પડતો, પોતાનો જ હક, બીજા કોઈનો હક નહીં. એટલે કીધું છે કે ભાઈ સદગુરુના વચન વિચારતા ટળે મોહ, માયા અને વિકાર. વિકાર કહેતા ખોટા વિચાર. મન સકળ વકળ કરતું આખા દિવસના 60,000 વિચારો આવે છે. એ વિચારોમાંના બધા પડતા મૂકી અને વ્રતિ વિરામ થઈ અને એક સારી વ્રતિ પ્રગટ કરે છે. આપણે લૌકિક કહેવત છે, એક દાદાને 7 દીકરા રોજ હાંજે હમેરે ઘરે બોલાવે ત્યાં બેસ્યાની તો ટપકા આવ્યા જ હોય. અને દાદા એકવાર ખીજાણા કે ભાઈ એક કોક હારો આપી દે ને તો 7 આપવા. તમે જુઓ, આવું સદગુરુના ચરણે ગયા ને એટલે ગુરુ મહારાજે કીધું તારા ખોટા વિચાર અહીંયા મૂકી દે અને હું તને એક હારો વિચાર આપું. ઈ તને તારા ઘર સુધી લઈ જાય. તું તારા ઘરમાં નથી અત્યારે. આપણે ઘર ભૂલી ને ભાઈ તે જ વલખા મારી, નકર વલખા ન મારતા હોય. હા, સોબત થઈ હોય બીજાની ત્યારે જ આપણે વલખા મારતા. કારણ કે આપણું જે મન છે ને મારા વાલા, એ મન જયારે પોતાના ઘરે જાય છે ને એટલે એને કોઈની જરૂર નહીં પડે. જ્યાંથી આવ્યું અને ત્યાં મોકલી દો મારા વાલા. તો ગુરુ મહારાજે આપણને કયું નિશાન બતાવ્યું, કઈ ઈશાન દિશા બતાવી કે તારા મનને જ્યાંથી આવ્યું છે ત્યાં મોકલ. જ્યાંથી આવ્યું નથી. ક્યાંથી આવ્યું છે તે કે પ્રાણમાંથી પ્રગટ થયું, પ્રાણમાં તું લીન કરી દે. તો કહેવાય કે ભાઈ હે મારા પ્રાણ તણા વિશ્રામ આવન ગ્રાવન માળી. તમે જુઓ તો ખરા, મારા પ્રાણ તણા વિશ્રામ આ વનના વનમાળી. આમાં કોણ છે? જો પ્રાણની અંદર, પ્રાણની સાથે કોણ આવે છે? આ વનનો વનમાળી, આ વનવાળા વનને લીલી રાખનાર કોણ? આ સંભળાવનાર કોણ? બોલનાર કોણ? આ દેખાડનાર કોણ? એક કીડી કરતા ઝીણું એવું જીવડું આની માથે ચડ્યું હોય તો મસ્તિષ્ક બ્રહ્માંડમાં ખબર પડી જાય છે કે અહીંયા મને કાંક થયું. આ વનને ખીલાવનાર અને આ વનનું ધ્યાન રાખનાર છે કોણ? ઈ પ્રાણ તણો વિશ્રામ છે. મારો પ્રાણ પણ ન્યાપ આવે ને તેની હારે વિશ્રામ પામે છે. પણ એ કે ક્યારે થાય કે મન સમતામાં સુખ ગણેરું. મન જો એમાં સમાય જાય તો સુખ ગણેરું છે. નકર સુખ થાતું અત્યારે આપણે જે વલખા મારીને ભાઈ બહાર ગોતી છીએ, અહીંયા હારું, અહીંયા હારું, આપણી કરતા તો ઓલા પણ કેવું હારું. એ તો ભાઈ ગમે ત્યાં તમે જાઓ, આપણા ઘરવાળાને રોટલા ખાતા હોય ને ભાઈ, અને કોઈક ટાઢો ટુકડો દે કે બહુ મીઠો હોય, કે તમારો બાજરો ક્યાંથી લાવ્યા? કે બાજરો નહીં, મારા ઘરના રોટલા જેવા મળીને કરે. અને એના વખાણ ઘરે જઈને કર્યા, 3 દી સુધી ઓલો દાજેલો જ ખવડાવ્યા. ના જાવ ન્યાય ઓલાને હારા લાગે ને કે એટલે જ્યાં ખાતા એના બરાબર જ છે, બરાબર છે. એટલે કીધું કે ભાઈ પોતામાં પ્રભુજો ને પ્રગટ રીતે, પોતામાં પ્રભુજો ને પ્રગટ રીતે આ હરદમ દેશે હોકારો, હરદમ દેશે હોકારો ગમાવીના રે નાર કરે ગુલામે, કેમ કરી જડે મુક્તિ નો યારો, ભૂતામાં પ્રભુજો ને પ્રગટ રીતે, પોતામાં પ્રભુજો ને પ્રગટ રીતે. ક્યાંય ગોતવા જવાની જરૂર નથી, ક્યાંય મીઠો થાય એમ નથી. જો મીઠાઈ તમને મળશે ને તો પોતાની જાતે જ મહેનત કરીને, આમાં જ રોટલો આપણો છે, આમાંથી જ મીઠાઈ પ્રગટ થાય છે, બીજે ક્યાંય નહીં થાય. નાનું એવું બાળક જ્યારે રોતું હોય ને, જ્યારે અનાજ ન લેતું હોય, દુનિયા સાથે સંબંધ ન હોય, એની માના તને દૂધ પી અને રાજી રહેતું હોય, એની માં ખેતરે ગઈ છે અને બાળક રોતું 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 તૂટી જાય એટલું રોવે. પણ જો કોઈને ખબર પડે ને તો સહેજ અમથી આંગળી આવડી આપી દે ને મોઢામાં, એની માં કે જેટલો જ એનો વાલ આવે એમાંથી જ પ્રગટ થાય, બીજી ક્યાંયથી નહીં.
પોતાની જ આંગળી પોતાને ધાવવાની, બીજાની નથી. હે એટલે કીધું ગાય છે ગાય છે ગાય છે, ખળ કપાસિયા ખાય છે, પણ દૂધ બીજાને પાય છે. કેણીનું જ્ઞાન આપવાનું છે. કેણી નહીં, કેણી કે રેણી કરો, પછી ખેલો બાંધ ને ફાંદ, પછી તમને ભાવે એમ કરો. પણ પહેલા તમે બોલો, તમે પાળેલું હે જે બોલો છો ને એ રેણીમાં રહેવું. જે ગુરુ મહારાજે આપણને જળ લેવડાવ્યું ત્યારે કીધું તમારું બોલ્યું તમારે પાળવું, મારું કીધેલું નહીં. તમે કીધું છે હું આ સાંગો પાંગ પાળીશ. તો શું આપણે પાળીએ છીએ? આપણી છાતી માથે હાથ મૂકીને મારવાલા આપણે બધું જ નક્કી કરવાનું. જો અનુભવ થતો હોય તો પાળતા હશું, અને જો નથી કાંઈ સૂચતી ને તો ક્યાંક ભૂલ પડે છે. ગુરુના વચનમાં કોઈ દે ભૂલ ન હોય, ગુરુના વચનમાં કોઈ દે ભૂલ ન હોય. ક્યાંક આપણી દ્રષ્ટિ ફરતી હોય, આપણે ક્યાંક બીજે બંગડીના કૂકા ગોતતા હોય, પણ કૂકાના પૈસા ન આવે, કોડીના પૈસા ન આવે. હે આ તો નામ સંગાદે, નામ નગદ નાણું, જેને મેળવી લીધું કામ થઈ ગયું છે. પછી કેવી રીતે લેવાય? તો એ સુખરામ બાપા કહે છે કે તું પોતામાં પીઓ જા, તું તારામાં પાછો વળી જા. તારે ગંગા કે ગોમતી જવાની જરૂર, તારે પવિત્ર થવું તો તું તારી જ રીતે પવિત્ર થઈ લે. કે પોતામાં પ્રભુજોને પ્રગટ રીતે, તે કે કેવી રીતે? તે કે હર દમ દીએ છે, કોઈ દમ કોઈ શ્વાસ એના વગરનો ખાલી નથી, ક્યારેય નથી આવતો. એ તો કયો હે હર હંમેશ એ હર પળે ટપકી જ રહ્યો છે. કે આરે કાયામાં અમૃત કૂપો ટપકે છે હર પળે, એક ઘડી જો અટકી જાય ને તો ફેર મળે ના મળે. આપણને કૂપો કીધો ને તે આપણે કાંઈક બીજું ગોતતી છીએ. કૂપો કીધો ને, પણ આ ભવકૂપ છે ને, એને ભવકૂપને જળહળતો રાખનાર, આની અંદર જળ અખંડ રાખનાર કયો કૂપો? તે કે જે નામ રૂપી, એને કૂપો કીધો છે. હે આની અંદર એક નામ રૂપી આવન જાવ ભગવાન કૃષ્ણ અને રાધા આમાં રાસ રમી જ રહ્યા છે. હર દમે દમ શિવ અને પાર્વતી આમાં તાંડવ કરી જ રહ્યા છે. હે રામ અને સીતા આ શ્વાસની ઉશ્વાસની અંદર, બીજું કોઈ જ નથી. તમે જેને કહો ને એનું નામ એક જ છે, બીજું નામ છે જ નહીં. આપણા ગુરુ મહારાજે બધાય નામના લઈ અને એકમાં સમાવેશ કરી દીધો. જય ગુરુ મહારાજ. તમારે કોઈની જય બોલાવવાની નહીં. આખા જગતના દેવી દેવતા 33 કરોડ દેવતાની એમાં જય આવી જાય છે. એમાં નામ લેવાનું ક્યાં રહ્યું? આનું નામ લ્યો, આનું નામ લ્યો, તો ભાઈ આ ભાઈ કે મારું નામ તો ન લીધું, આ બાપુ કે મારું નામ તો ન લીધું. આવું થાય. એટલે એકનું જ નામ, એક સાધો સબ સદાય, એકને જ સાધી લ્યો તો સબ સદાય. પણ કે ગમ નથી તો શું કરશું? ગુરુએ નિશાન બતાવ્યું, નિશાન યાદ ન રહ્યું એટલે કે ગમ વિના નર કરે ગુલામી. જગત ગુલામી કોની કરે છે? જે કાંઈ ન કરી શકે એની. હે જેને આપણે ઘડીને બેહાર્યો છે ને એની પાસે જઈને આપણે માગી કે તારો બેહારેલો હું બેઠો, તારી એક ફૂટી બે તું આંધળો છો. અને હકીકત આપણે આંધળા થઈને માગીએ કે બીજું કાંઈ? મંદિરે જઈ તો આંખું વીસીને માગીએ કે આંખું ઉઘાડી? આંખું વીસીને માગીએ, મને એટલું આપો ને મને એટલું આપો. એ કે એવી સગવડ હોત તો હદડે ન હોત ને, કે એક ડગલું ન ભરાય એવો તમે મને કરી દીધો. કામ એ જ કરે છે, બીજો કોઈ નહીં. પણ એની અંદર કઈ કળાએ બેઠો છે, એ મૂર્તિની અંદર એ કેવી રીતે બેઠો છે, એ જાણવાની જરૂર છે. હે એ કાંઈ લાવી ન દે, એ કાંઈ લઈ ન દે, પણ એ સતબુદ્ધિ દે. જો એના આશ્રિત થઈને રહીએ, દર્શન કરવાના, પણ કેવા કરવાના? આરસની મૂર્તિના નહીં, સાક્ષાત ભગવાનને ઊભા હોય ને એવો ભાવ કરવો પડે. જેવી રીતે ગુરુની અંદર જો બ્રહ્મ ભાવ નહીં આવે તો ક્યારે બોધ નહીં ઠેરાય. ગુરુની અંદર પરિબ્રહ્મનો જો આહવાન આપણને ન થતું હોય તો ક્યારેય વાટ રાખવાની નહીં કે ગુરુનો બોધ મને ઠેરાય છે. કારણ કે પહેલાં તો આચરણ શુદ્ધ કરવું પડશે. આપણું આચરણ શુદ્ધ કર્યા પછી ગુરુ શરણમાં ઠરીએ. તો ગુરુ ચરણ કહ્યું છે કે ગુરુમાં વિશ્વાસ આપ્યો, ગુરુની વાણીનો વિશ્વાસ આપ્યો, ગુરુ એક શબ્દ કીધો એનો વિશ્વાસ બેઠો. તો એ શબ્દ હતો કોનો? કયા ઘરનો હતો? કોના થકી આપણને મળ્યો છે? બસ એટલું જ જાણવું છે. જગતમાં ભગવાન બે નથી તો ગુરુ બે નથી. પણ ગુરુ કહેવો કોને? આપણે વ્યક્તિને લઈને બેસી ગયા. વ્યક્તિ કોઈ દે કોઈનો ગુરુ ન હોય. હે વ્યક્તિ કોઈ દે કોઈનો ગુરુ ન હોય. ગુરુ સમાદાતા નહીં, આ જગ શિષ્ય સમાન,
तीन लोक की संप्रदा करे गुरु निधान। कारण के गुरु एक ज छे सर्वनो, जे आनी अंदर रमी रह्यो छे, आनी अंदर प्रगट थई अने बोले छे। क्यांथी? उत्तर दिशाथी आवे छे आ साहेबो। क्यांथी? आ ओतर माथी आ शब्द बोलाय छे। क्यांथी? सीधो क्यांथी नथी आवतो, आमां आवे छे, जथ्थो भराय छे, परा पसंती मजमान पछी वेराय छे। पण जो जेम सेम वेरातो होय तो, पण मने मारुं पेट नड़तुं होय तो हूँ जराक वेळशळियो करूं। पेट नड़तुं होय के भाई एटला बधा आव्या छे, बधे बहे बहे देह तो लाट थई जाय, हे पण एनी कांई जरूर नथी। जेम सेम एने आने प्रगट करवानो छे, हे प्रगट थाय एक जग्याए, पण केटलायना दुख दूर करीने जाय छे। तमे जुओ राम कोनुं दुख दूर करवा आव्या था? हे मनु महाराजना वचने बंधाणा था। मनु अने शत्रुपाने लई अने दशरथ अने कौशल्यानुं जीवन सफल करवा आव्या अने आखा जगतने उद्धार करीने गया। तमे जुओ हे के जय प्रगट कुपाला दीन दयाला कौशल्या हितकारी। केवो छे? कौशल्यानुं हित करवा आव्यो तो के लाईने आव्यो छुं तो 2 झाड़ू वधारे मारतो जाओ। टेट लंका सुधी लांबू कर्युं। तमे जोવો खरा, हे तो आपणे ई मायला तो नथी ने मारवाला, पण जराक आपणे रेणीमां रहेशुं ने तो ए झाडाने भेगा वया जईशुं। गुरु शरणे वया जईशुं, क्यारेय आपणे आघो नहीं करे। एटले कीधुं के भाई पण गम नथी, हजी ख्याल नथी आव्यो तो पूछी लेवानुं गुरुने के मारा वाला हूँ अहीं हटवा आવું છું, મને केम आ शब्द समजातो नथी। कोई एक भजनमांथी एक कड़ीनो अर्थ लईने प्रश्न लईने जाओ के महाराज आनो अर्थ बताओ। आध्यात्मिक क्षेत्रे आनुं हुं कहेवा मांगे? गुरुने पूछवानुं, अटवाता होय तो पूछवानुं। हे तो कीधुं भाई गम विना नर करे गुलामी, एने न जड़े क्यारे मुक्ति नो हारो। मुक्त थावुं छे तो गुरु महाराजे अभय दान आप्युं छे, पण निर्भय तो पोते थावुं पड़शे, हालवुं तो पोते पड़शे। आपणे आईनुं एड्रेस तो मोबाइल में आव्युं हतुं, पण आ कांई एड्रेस आपणा घरे न आवे। एड्रेस आपणा घरे आव्युं पण आ भजन मंडळी न्या न आवी शके। ए बधा अहींया आवी गया जो एड्रेस उपर। तो एक एड्रेस आ मनुष्य जन्मनुं आपणे लईने आव्या छे ने एक 100 घड़िया पूरता ज अहींया रह्या छे। एक 100 घड़ियामां एक काम करी लेवानुं छे। अमृत अने लाभ बे एक में छे। आमां काळ 100 घड़ियुं छे ज नहीं। जेने सद्गुरुनुं सानिध्य मळी जाय ने एने काळ 100 घड़ियुं न रहे। कारण के एने जन्म न होय, एने मृत्यु न होय। जेनो जन्म थाय एने मृत्यु होय, के जन्म मरण बीक छे जन्मे एने। हूँ तो असल अविनाशी पदमां रहूं छुं। हे तमे जोवो तो खरा जबरदान क्या अनुभव लईने जाय छे। असल अविनाशी, असल कोई दे सड़े नहीं एवं पद मने मारा गुरुए बतावी दीधुं। ई पदनी अंदर हूँ कायम ने माटे निवास करवा वाळो छुं। पण ई क्यारे थाय छे? नकरी वाते नहीं, हे नकरी वाते नहीं, एनो अनुभव करवो पड़शे। हे कीधुं भाई बाना पेरी घणा फरे एमां अनुभवी ओछा, एमां ओछामां आपणे नंबर लगाड़ी देवानो मारा वाला। हे सुख आवे दुख आवे होपी दो एने, हारुं होपो तो मोळुं एने ज होपो। ईज करनार छे, बीजो कोई नथी आ जगतमां। उगारनार कोण उगरे? एना शरणे मूकी दो जेने जे मूकवुं होय। मीराबाई ने ઝેર ઝરવામાં આવ્યું તો ઝેરનું શું કર્યું તમે જુઓ? શું કર્યું? અમૃત કર્યું ને। ઝેરનું અમૃત કરી અને મારો વાલો જો પસાવી દીધું અને આને ક્યાં લઈ ગયો ઠેઠ સુધી કે મારી અંદર તને ભળવી દઉં। એ પોતાની અંદર ભળી ગયા એ એટલે કીધું આ પોતામાં પ્રગટ જ બોલે છે। મીરાબાઈએ સાક્ષી પૂરી કે આમાં ભળી જાઉં ને કાં એને આમાં ભેળવી દો, બેમાંથી એક કરો, કાં હું એમાં ભેળું કે તું આમાં ભળી જા। जबरदान के हूँ तारो तू मारो, मारो तारो एक ज दीदार। सदगुरु मारो दगनो तारो, है मारा जीवन नो से प्राण। आ लालजी महाराज के जबरदान महाराज कहे छे सदगुरु लालन मारो एवो छे। केवो लाल के मारो कोई भी देह गुरु होय तो पण भले अने एनी अंदरथी जे प्रगट थाय वांगमय स्वरूपे वाणी स्वरूपे ई सदगुरु छे। ई सदगुरु कारण के सत्य एने सदगुरु कीधो। जे सत्य छे आ काया सत्य नहीं। आ काया तो एक दिवस पड़वानो छे कारण के काया काळनो सारो छे पण आमां बोले ने ई बोले ई बहुनामी बोलन हारो छे। कोण बोले? आमां बोले छे ने ई बहुनामी बोलन हारो बहुनामी। आ जो अत्यारे बैठा छे तो ए नाम आमां एक छे पण कहेवाय बहुनामी। हे आ विराट स्वरूपे अत्यारे आपणे अहींया हाजर थया छे। अमे बोले छे एक नो एक ज बीजो नथी पण कहेवाय
બધાના નામથી અલગ, પણ આની અંદર એક નામ એવું છે એ બધાની અંદર એક જ હાલી રહ્યું છે. આપણે કોઈના મોઢે આ ગ્લાસ માંડ્યો હોય તો હેઠો માંડી, પણ શ્વાસ કોઈ દે હેઠો છો ભાઈ? કેમ? એ તો એકનો એક જ છે, એમાં કાંઈ ફરક પડે નહીં, કાંઈ નો ફરક પડે. એટલે કીધું ગમ નથી તો તાય તકલીફ, ગમ વગેરે ના કરે ગુલામી, કેમ કરી જોડે મુક્તિનો હારો. પછી કહે છે ઘટો ઘટ પર ઘટ પુરુષ પુરાણી, પાંચ કોશ તે રમે ન્યારો, વૈભવ વિલાસ જેણે આપ્યા જગત ને, પોતે રહે છે પરબારો, પોતામાં પ્રભુજો ને પ્રગટ રીતે, પોતામાં પ્રભુ પ્રગટ પણ કેવી રીતે કે ઘટો ઘટ પરગટ પુરુષ પુરાણી. પ્રગટ જ બોલે છે, આ વાયદાની વાતું નથી મારા વાલા. આમાં પ્રગટ જ હતો, પણ અપ્રગટ ક્યારે હતો? જ્યારે ગુલામી કરતા હતા અને ખ્યાલ આવી ગયો કે હું જ છું, મારા સિવાય જગતમાં કઈ છે. એ ક્યારે નક્કી થયું મારા વાલા? તમે જુઓ, આના હુના દાવા કાઢ્યા ને અને એને ઠેરાયો. કોને? આને ઠેરાયો. આંગળીને ટેરવે જે બેઠો ને એને આમાં ઠેરાવી દીધો. લે આની સિવાય કાંઈ છે? અહીંયા છે ઈદ, અહીંયા છે અને અહીંયા છે ઈદ. અંદર બહાર એક નિરંતર ઘોર ગગન મેં ગાજા. ગર્જનની અંદર ઘોરી જ રહ્યો છે ઈ, પણ આને ઓળખાણ કોણ કરાવે? કે ઘટો ઘટ પરગટ આમાં બોલે છે પુરુષ પુરાણ. આ કોણ બોલી રહ્યો છે? તે કે પાંચ કોષથી રમે ન્યારા, અન્નમય કોષ, વિજ્ઞાનમય કોષ, મનોમય કોષ, આવા પાંચ કોષ છે આપણી અંદર. ઈ પણ આની અંદરથી એની ફૂકે હાલી રહ્યા છે, એનાથી ચલાયમાન છે. એની અંદર કોઈ આનંદમય કોષ કયો ને તો પણ એ આનંદ ક્ષણિક છે, પણ જો અખંડ આનંદ મળી ગયો તો પોતાની જો ઓળખાણ થઈ જાય, જે આનંદમય કોષને આનંદ દેનારો જે છે ને એ સત્ય છે, બીજું કોઈ નથી. કે પાંચ કોષથી રમે એ ન્યારો, પણ કે આ વૈભવ વિલાસ તો કોને દીધા? તે કે એ બધાની અંદર પોતે છે, પણ વૈભવ વિલાસ જેને આપ્યા જગતને, પણ એ જગતને આપે છે એ પાછો પરબારો રહેશે, એ પાછો દ્રષ્ટા થઈ અને જોયા કરે છે. મારા બનાવેલા પૂતળા મને વાયદો કરીને વૈયા ગયા અને મારા વાલા અત્યારે હામુય જોતા નથી કે આજ ભજશું કાલ ભજશું, કાલ કેદી થાય છે. તમે જો તો ખરા, ધીરે ધીરે ગડપણ આવે છે અને કાળના મુખમાં જાય છે. એટલે કીધું આજ ભજશું કાલ ભજશું, કાલ કેદી થાય છે. હે માતાજીના વસને રામ વનમાં જાય છે, માતાજીના વસને રામ વનમાં જાય છે. એ રામ વનમાં જાય છે, દશરથના પ્રાણ જાય છે. રામ વનમાં જાય છે, દશરથના પ્રાણ જાય છે. હે સીતારામ બોલો સમય ચાલ્યો જાય છે. સીતારામ બોલો સમય ચાલ્યો જાય છે. કોઈ અવસ્થા એવી નથી જે ભગવાનનું ભજન ન કરવાની હોય. આપણે કહીએ ભાઈ હજી તો અમે નાના છીએ, હજી અમારે ભક્તિને લાયક નથી, પણ ભક્તિ કરવા માટે એક ક્ષણ તમારે બગાડવાની નથી, જીવનમાંથી ક્ષણ ઓછી નથી કરવાની. કરતા જઈએ, ઘરના કામ લેતા જઈએ, હરિનું નામ, મોઢે નામ લેવાનું કામ તો હાથે કરવાનું છે. સુરતા આપણે રાખવાની. જો તોય કીધું ભાઈ કદાચ તમારથી મુક્તિ ન લેવાય તો કાંઈ નહીં, અને સંતોએ તો સુરતાનું ભજન બતાવી દીધું. શ્વાસની અંદર જે નક્કી કરેલું જે નામ છે અને સુરતાનું ભજન કરી લીધું, સુરતામાં નક્કી થઈ ગયું. જેવી રીતે આપણે આપણું નામ,
કે મારું નામ ભૂપતભાઈ છે તો મારે નામ યાદ રાખવું પડે ખરું? કેટલું સુરતામાં વણાઈ ગયું. હે એવી રીતે આપણું એડ્રેસ ઘરનું હોય એ ક્યારેય કોઈને પૂછવું પડ્યું નાખે? આપણા બાજુ કે ભાઈ મારું ઘર, ભાઈ હવે જા ને નો કે તારું ઘર ત્યાં નહીં જોયું, પણ હકીકત આપણું ઘર આપણે જોયું નહોતું. હવે તો જોઈ લીધું છે અને ઘરે જ રહેવાનું છે. જોઈજો હવે પાછું ભૂલાય ન જાય. હવે એડ્રેસ ગોતવા પાછા જાતા નહીં કે આનથી ક્યાંય સારું એડ્રેસ તો કે કેમ કે આમાં આ ઘર તો બહુ દુઃખી છે, આ નાનું ઘર ગાળા ટાઈપ બંગલા ટાઈપ જોતું હોય ને તો તું ભજવા મળે. તું પોતાને ભજી લે, આપમાંથી વ્યાપમાં વયો જા મારવાલા, તને ફેળ મળી જાય. જોતો ખરો હે ફેળ મળી જાય. પણ હવે એ જગ્યા લેવા માટે ખાલી એક જ છે તરણા આડો ડુંગર, પણ ડુંગર કોઈ દેખતું આ હું ને કાઢી અને તું નો ઠેરાવાનો છે. એટલે નરસિંહ મહેતાએ કીધું, મેં તો એક જ ક્ષણની અંદર કાઢી નાખ્યું કે પ્રેમ ગલી હતી સાંકડી તામે દો ના સમાય, જબ મેં થા તબ હરી નાય, અબ હરીને મેં ઠેરાવ્યો. તો હવે હું આમાં રહેતો હું હવે આમાં રહેતો નથી. એટલે કીધું વૈભવ વિલાસ જેને આપ્યા જગતને પોતે રહે છે પરબારો. એ પરબારો હોવા છતાં આપણી હારો ને હાર છે. કદાચ ગમે તે તમે કરશો ને આપણને છોડીને જવા વાળો નથી, પણ આપણે યાદ કરીશું ને તો ધોડ્યો આવશે. હે તમે જુઓ પાંચાલીએ બધાને બોલાવ્યા, એટલે કે મારા 5 પતિયા કંધોતર જેવા છે, મને હાથ તો અડાડો. તો શું કર્યું? ઢવડીને લાવ્યા. પાણી ઉતરી ગયું ને, ભીમસેન કે જોતો ખરો? તે કે નહીં હવે, કારણ કે લાશ દેવાઈ ગઈ રૂપિયાની. હારી ગયા. હે આપણે એમ કે હવે મારે ગટપણ આવ્યું, હવે અમે ન કરીએ કે, પણ મોઢામાં જ બધું જાય કે નહીં? હજી ભજીયા ખવાય આખા મરસાના હોય તો નામ તો લેવાય કે નહીં, ભજન તો કરાય કે નહીં? હે નગરું ભેગા થઈને ભજીયા જ ખાવા, ભજન કરવાનું. એટલે કીધું કે ભાઈ વૈભવ વિલાસ જેને આપ્યા જગતને પોતે રહે છે પરબારો. પણ કે કેવી રીતે પરબારો રહીને કામ કરે છે? પડદે રહીને પોષણ કરાવે, આ જગતને જીવાડનારો, એ અમર રમતા રામને કરો ઓળખાયો, હાથ આવે બાજી સીધારો, પોતામાં પ્રભુજો ને પ્રગાટ રીતે, આપણે મેનેજરમાં હોય મારા વાલા તો આપણે રજા પડાય, પાડીએ તો પગાર કપાય, ગેરહાજરી લખાય, અને આપણો વીક પોઈન્ટમાં નામ આવે, વાર રજા પાડે, આને આપો રજા. અને આ એક એવો મેનેજર મફતમાં મળ્યો આપણને, ક્યારેય રજા ન પાડે. એક દી પાડી હોય તો, એટલે ઘડીક પાડી હોય તો આમ થઈ જાય, ધોડો હબદીને ધોડો. એ કે દાબા પર કેમ? તો કે તો ગયો. તમે જુઓ ક્યાં બેઠો એ ખ્યાલ આવી જાય. દાબે બેઠો છે, પણ આમ જુઓ ક્યારેય રજા ન પાડે. તમે જુઓ તો ખરા. તો ક્યારેક તો એનો પાડ માનવો પડે કે નહીં? એ મારો વાલા તું આમાં બેઠો ને ત્યાં આમ જો મોજ કરીએ અમે, ગમે એવું ખાઈ તો પસાવી દે. હે એટલે કીધું કે ભાઈ પડદે રહીને પોષણ કરાવે. એ પોષણ કરાવે છતાં એને ક્યારેય એમ નથી કીધું હું તારું કામ કરું છું. અને છતાં આપણે વળે એમ કે આજ તો અમે મંજીરે ગયા હતા, હે પછી કે ઓટલે બેઠા થા, હે પછી જમકોડીને બમકોડી મળ્યા ને કરી ઘરની હરખાય. બધું એ જ કરવાનું. કે ઘડીક પોરો ખાવો છે, પણ પોરો ખાઈને ભગવાનનું નામ લેવાય. ઓટલે બેહવું પડે કે પોરો ખાવા. ભગવાનને એમ થાય આવ્યા હતા, પણ ન્યા બેહીને બીજી વાત નથી કરવાની, ભજન કરવાનું છે. હે એટલે કે છે પડદે રહીને પોષણ કરાવે, આ જગતને એ જ જીવાડનારો, બીજા કોઈની તાકાત નથી. તમે ખાવ ભલે હાચે, પણ પસાવનારો કોણ છે? એ પસે નહીં તો આપણે નથી કહેતા આ ભાઈની બોડી બહુ વીક, પાણા ખાય તોય પછી જાય, ગમે એ ખાય તો પછી જાય, બોડી જ વીક હોય, ગમે એવું ખાય ને ભરડાઈ જાય. હે એટલે ઘટલો જ ભગવાને એવો મૂક્યો હોય, ગમે હોય તો ભવડી જ નાખે. હે અને આપણે મારી જેવાના ફાંદા હોય જાય, થોડુંક ખાય તો કહંટાય, વધારે ખાય તો કડ્યું દુખવા આવે.
કારણ કે અહીંયા વજન વધી જાય તો તકલીફ પડે. એટલે વિચારવા જેવું છે. મારો વાલો પોષણ તો એ જ કરે છે, પણ જરાક તો વિશ્વાસમાં લેવો પડશે ને. પડદે રહી પોષણ કરાવનાર, જગતને એ જીવાડનારો. અને આ ભાઈ આ રમતો રામ જે આની અંદર નસે નસની અંદર લોહી પૂરું પાડે છે. તમે જોવો તો ખરા, ખાંડી ખાંડી અને લોહી બનાવી અને એક એક નસને એક એક રૂવાડાને આમાં 3.5 કરોડ છિદ્ર છે. એ બધા છિદ્રે પરિશીઓ કાઢીને અને બહાર હોતીને કાઢી નાખે, બગાડને બહારે કાઢી નાખે. તમે જુઓ, રમતા એ જ રમતા રામની કરો ઓળખાયનું. બાજી હાથ આવી મારો વાલા. 84 લાખ અવતાર પછી આ એક અવતાર એક એવો મળ્યો છે. આમાં હું પદ નહીં, આમાં હું નહીં, આમાં હું કરું એવું નથી. એની સિવાય પાંદડું નથી હલતું, એની ઈચ્છા સિવાય આમાંથી એક શબ્દ નથી નીકળતો. વિચારો તો ખરા. અને છતાંય આપણે કંઈ અમને બહુ મજા નથી આવતી. હું પણ તને વાંધો ભાઈ, વાંધો હું એ મને કે વાંધો સામે નથી, વાંધો અહીંયા છે. કે કેમ ભાઈ અમે બે ભાઈ બોલતા નથી? કે હું કે ભાઈ સીઠી નાખીને તે ભાઈ એના દોસ્તારને બોલાવ્યો હતો, તો દોસ્તાર સીઠીમાં ઘરી ગયો હતો. તારો ભાઈ ફૂટલા ધારા તને ધોવાણિયું આવ્યું, બરાબર ને? અને એવો ભાગ્ય ભાઈબંધ ગોતી એટલે કોઈ ટ્રેક્ટર વાળો લેવલ કરી દે હરખું. એ સદગુરુ છે ને, એ ટ્રેક્ટર વાળો છે, એ લેવલ કરી આપે. આપણે ગમે એવું ધોવાણિયું હોય નહીં, પણ સદગુરુનું ચરણ મળી જાય ને તો તમને આમ લેવલમાં લઈ લે. આલે હવે આ બીજ વાવું છું ને, પણ આને પ્રેમ જળ અને ભાવ જળ પાજે હો મારા વાલા. ભાવ જળ અને પ્રેમ જળ તમે પાવ ને તો એમાં અમર વેલી ઉગે અને અમર લોક સુધી એના ફળ જાય. અને પછી આપણને કે તારા આ ફળ શાખવા હોય ને તો બની જતું વ્યૌમ વિહારી. માર્ગ 3 બતાવ્યા છે. એક મીન માર્ગ, એક પપિયલ માર્ગ અને એક વિહંગ માર્ગ. વિહંગ માર્ગે આપણને ગુરુ મહારાજે હંસ ગતિ બતાવી, હંસ બનાવ્યા છે. કે ખીર નીરનો જે કરે નિવેડો એને હંસ કીધો છે. ગુરુ તો કરાવી લીધા. વાતમાં આપણને જો સમજ પડવા મળે, વાત સાંભળીને રૂવાડું બેઠું થઈ જાય તો એ શબ્દ કાંક કહેવા માગતો હોય આપણને કે મારા વાલા આને તું હાંચવી રાખ અને હૃદયરૂપી કપાટની અંદર મૂકી આનું નિધ્યાસન કરજે કે ભાઈ આ વેણ શું કહેવા માગે, આ શબ્દ શું કહેવા માગે છે. એ માયલો આપણો ને આપણો માયલો આપણને જવાબ દેશે. આપણો ને આપણો માયલો આપણને જવાબ આપશે કે લે આનો અર્થ આ થાય છે. અને ત્યારે જે આનંદ થાય ને એ નિજનો આનંદ હોય. ત્યારે એ નિજનો આનંદ. એટલે કીધું કે આમાં રમી રહ્યો છે ને એ જ જવાબ દેવાનો છે કે રમતા રામની કરો ઓળખાયનું, આવી છે બાજી હાથ એને સીધ હારો. આજે તમે જુઓ આમાં લગભગ 8 થઈ ગયા છે. આમાં કાંઈ 5 વાગ્યા સુધીનો સમય થઈ ગયો, ક્યારે થઈ જાય કાંઈ નક્કી નથી. અને પછી જો એકદમ લેવો હોય છે ને તો કૃષ્ણ આમ કરશે ને તો વાદળું આડું આવી જાય. તો જયદ્રથ ઉભો થાય, કાં કે મારે અર્જુન ને કે છે નદી આચમાં કે તું ક્યાં ઊભો છો કે આવું છે બધું. એટલે જેટલું થાય એટલું મારા વાલા આમ જો હરિભજન કરવાનું. આપણને જે વાલો ભાઈ એવું નથી અમે કહેતા કે અહીંયા આવેલા ગુરુવાળા છે, એવું નથી. તમને જે ઈષ્ટ વાલા હોય, કોઈ એક ઈષ્ટ તો હોવો જોઈએ. એક ઈષ્ટને તમે પકડી બેસી જાઓ. ન ખ્યાલ આવે તો કોઈને પૂછી લેવાનું કે મળ્યા માલ મી પણ ફરી યાદ ન કરી. ઘટકમાં આવી જિંદગી મેં બહાર ફરી ફરી. બહાર નથી ગોતવાનો, અંદર ગોતવાનો છે. ખોવાનો છે ક્યાં? અંદરથી. એટલે કીધું કે ભાઈ ભીતરનો ભેરું મારો આત્મો ખોવાળો ને વાટે ને ઘાટે કોએ જોયો હોય તો કે જોયો હોય તો કે. ક્યાંથી મળશે? વાટે ને ઘાટે નહીં મળે, પાછા વળી જાવ એકવાર. ભીતરનો ભેરું ખોવાણો છે તો ભીતરનો ભેરું ભીતરમાં જ હોય, આખો ન જાય કોઈ દે. કારણ કે એને આપણી જરૂર છે, એને વિલસવું હતું ને એટલે આ મકાન બનાવ્યું છે. પણ આપણે જુદાપણાનો ભાવ રાખ્યો, હું અને તું જુદા, એટલે જીવ ભાવ લાગ્યો. કે જીવને જાણ્યા વૈયાની આ જાત પડી ગઈ આપણી. કઈ તો કે જીવની જાત પડી. પણ જ્યારે સદગુરુના ચરણે જાય તે કે તું જીવ નથી, તું ઉલટો થઈ જા, તું શિવ છો, તું જ શિવ છો, બીજો કોઈ નથી. એટલે કીધું કે ભાઈ રમતા રામની કરે ઓળખાણું હાથ આવી
બાજી સિદ્ધ હારો. પછી કહે છે કે ભાઈ જાગ્રત સપના સુષુપ્તિ ને મેલી તુરિયામાં વાસ નિત કરનારો જોગી જોગ કરે જે કારણ અંતર નો ટાળવા અંધિયારો પોતામાં પ્રભુ જોને પ્રગટ રીતે જાગ્રત સ્વપ્ન સુષુપ્તિ અને તુરિયામાં વાસ નિત કરનારો. જાગ્રત અવસ્થા સુષુપ્તિને આ બે અવસ્થાને મૂકી અને તુરિયા પાર જે છે તુરિયામાં વાસ નિત કરનાર. કારણ કે જ્યારે ગાઢ નીંદર આવે ને ત્યારે આપણે ન હોઈએ, આપણે કોઈના માલિક ન હોય, આપણું કોઈ નામ ન હોય, આપણું કોઈ ગામ ન હોય, આપણું કોઈ ઘર ન હોય, ના દીકરા હોય, દીકરી કે પત્ની હોય કે મા બાપ હોય, કાંઈ હોય ખરું? કાંઈ ન હોય. કેવલ ને કેવલ એક જ હોય. જો એક સમાધિ જ અવસ્થા છે કે જાગ્રત સ્વપ્ન સુષુપ્તિ અને તુરિયા. પણ નિરાંત મહારાજે એક પગલું આગળ વધ્યા છે કે તુરિયાથી તે પાર એ વસ્તુ કોઈ વિરલા જ ન જાણે. તુરિયાથી તે પાર કહીએ એ વસ્તુને કોઈ વિરલા જ ન જાણે. કારણ કે અહીંયા કોઈ અવસ્થા લાગુ પડતી અવસ્થા છે ત્યાં સુધી ગુણ છે, પણ ગુણમાં આવતો એટલે કીધું ગુણ નહીં. જબ નામ રખું ક્યાં આપ અનામી કાયા. આપ અનામી, એને કોઈ નામ વાળી કાયા નથી, એને કોઈ ગુણ લાગુ પડે નહીં. ગુણ કોને કહેવાય? કે જેને રજો ગુણ લાગે, જેને તમો ગુણ લાગે, જેને સત્વ ગુણ લાગે. ત્રિગુણી માયા આ જગત છે ને એ ત્રિગુણી મય છે અને ત્રિકુટીમય છે. 3 ગુણથી બનેલું છે અને ત્રિકુટીમય જગત છે. નામ, રૂપ અને ગુણ આ 3 જ વસ્તુ, બીજું કાંઈ 3 વસ્તુ છે આ દેહની અંદર. 3 વસ્તુની આની અંદર ત્રિકુટી સિવાય કાંઈ નથી. પણ એક જ ત્રિકુટી સુધારવાની છે કે સારું જોવું, સારું બોલવું અને સારું બોલવું. આ 3 વસ્તુ સાંભળવું, જોવું અને બોલવું, આ 3 એક જ ત્રિકુટી જો આ સુધરી જાય ને તો આપણી સિવાય કોઈ જગતમાં નથી. જગ જીતવાનો એક જ સાધન છે આ એક ત્રિકુટી. જો આપણી રિપેરિંગ થઈ જાય, આ રિપેરિંગ નથી, બગડી છે. જ્યારે 100 મહિનાના હતા ને ત્યારે કોણ બા ને કોણ બાપા નથી ખબર. જે બોલાવે ને હાર મોઢીને જતા હતા. પણ જ્યારે મારા તારાની ખબર પડી ત્યારે ત્રિકુટી બગડી. પહેલી આંખ બગડી, પછી સારું બોલવા કોઈક કે ન્યા જાય, સારું કોઈક ખાવા દે ન્યા જાય. આખી ત્રિકુટી કાંઈ અત્યારે શું કરીએ? સારું જોતા નથી, સારું બોલતા નથી અને સારું સાંભળતા નથી અને સારી સુવાસ હોય ત્યાં બેહતાય નથી. આ બધું બગડેલું હતું. પણ જ્યારે સદગુરુના ચરણે ગયા ને ત્યારે આ બધી ત્રિકુટીને સુધારી દીધી. આ હાથ બાર કોના નામે મરવાલા? આ હાથ બાર છે ને એ સદગુરુના નામે છે. કારણ કે ગુરુનું મુખ લાગ્યું છે, ગુરુનું મુખ લાગ્યું. હવે સારું માળું બોલીને જેવું તેવું વારા તારો આવું તેવું કરીએ તો પણ લજવાય, ગુરુ મહારાજ લજવાય છે. તો હજી ભક્તિ આપણી અધૂરી રહે. પૂરણ પદ પામવાનું છે. એટલે કીધું કે ભાઈ જાગ્રત સ્વપ્ન સુષુપ્તિ અને તુરિયામાં વાસ નિત કરનારો. પણ કે જોગી જે જોગ કરે છે જે કારણ અંતરનો ટાળવા અંધિયારો. અંધારું પડે છે, કંઈ હરખું હૂજતું નથી, એટલે એણે પપિયલ માર્ગ લીધો છે. પપિયલ માર્ગ તો જે સ્વાતિબિંદનું બુંદ ઝીલે છે એ સેપોલા નામની માછલી છે. તમે જુઓ, રહેશે પપિયલ માર્ગે માછલી દરિયામાં, પણ એનો ખોરાક શું છે? વિહંગ છે, વિહંગ. હવાગજ ઊંચી ઉડી અને જે સ્વાતનું બિંદ ઝીલે અને દરિયાના તળિયે વહી જાય છે. એવી જ રીતે આપણી સુરતા ભલે આ દેહની અંદર રહે, પણ સદગુરુના શબ્દને હવાગજ ઊંચી થઈ અને શબ્દ જો ઝીલી લે અને એનું નિધ્યાસન જો કરી લે ને તો એનું કામ બની જાય. કારણ કે તો એ સદગુરુએ બોલેલા જે તત્વમસી જે શબ્દ હોય ને એના મોતી બને.
હે આને હીરો કહેવાય, આને મોતી કહેવાય. એટલે કીધું હિરલા નિવણ જો તમે કરો ને વેપારી, આ હિરલા નિવણ જો ખોટ તો નહીં આવે તારી અગાડી રે, હાલો મારા હરિજનને હાલો મારા હરિજનને હાથ. ક્યાં હાલવાનું છે? એ હાલો મારા હરિજન ઈ હાટડી. ગુરુ મહારાજે હાટડી માંડી છે, હે એમાં મોતીડા મફત આપે છે, પરબ બાંધીને બેઠા છે, સાટામાં કાંઈ લેતા નથી. હે જેવું જોતું એવું દીધું, સાટામાં કાંઈ ન લીધું. હે ઉપકાર કેવો કીધો તમે જુઓ તો ખરા, કે ઉપકાર કીધા એવા દેહમાં દેખાડ્યા દેવા, સદા કરો તમે આની સેવા. હે જેને દેખાડ્યો છે ને એની સેવા સદાય માટે કરો. ભલે દેહ હોય, કોઈ દેહના ગુણ ક્યારે ન ભૂલાય. હે જે ઘાટે જે વાટે જે દ્રષ્ટિએ આપણને એક દાન મળ્યું છે, એ દાન કેવી રીતે ભૂલવું, કેવી રીતે ભૂલવું? એટલે કીધું જોગી જોગ કરે જે કારણ અંતરનો ટાળવા અંધિયારો. પણ ગુરુ મહારાજે તો ખુલ્લી ખડકીનો ખેલ કરી બતાવ્યો. લે ઘડીક અંધારામાં રાખ્યો મારા વાલા, આમાં કાંક હોય તો તને દેખાય તો બતાવી દે. કે ભાઈ બંધમાં કેમ દેખાય? તો ભાઈ આમાં અંદર તો કેવી રીતે જવું દેખાય? જો આ મુઠ્ઠીની અંદર ન દેખાતું હોય તો આમાં કેવી રીતે દેખાય? તો ગુરુ મહારાજે કીધું તું ન જોઈએ કે તો હું તને ખુલ્લું કરી બતાવું. એટલે તને આમાં કાંઈ દેખાય છે? તો કે હજી આમાં કાંઈ ન દઈશું જી, હજી આમાં ન દઈશું જી. એટલે કીધું કે ભાઈ હવે આમાં દઈશું છે એક જ રીતે, કે પાંદડું લીલો ને રંગ રાતો રે, રંગ રાતો રે, આનંદ નથી માતો. લીલો ને રંગ રાતો રે, રંગ રાતો રે, આનંદ નથી માતો. પાંચ તત્વમાં વાલો પરગટ બોલે, પાંચ તત્વમાં વાલો પરગટ બોલે, એ ત્રણેય લોકમાં સવાતો રે, સમાતો રે, આનંદ નથી માતો. ત્રણેય લોકમાં સમાતો રે, સમાતો રે, આનંદ નથી માતો. વાસ્તુ રૂપે રે વાલો વસેરાયા હશે, વાસ્તુ રૂપે વાલો વસેરાયા હશે. હે ગુણે ગુણે ગવાતો રે, ગવાતો રે, આનંદ નથી માતો. ગુણે ગુણે ગવાતો રે, ગવાતો રે, આનંદ નથી માતો. કારણ કે પાંચ તત્વની અંદર વાલો પ્રગટ બોલે છે, પણ કે આની અંદર ગુરુ મહારાજે એક શબ્દ એવો મૂક્યો કે લે આનું તું નિધ્યાસન કરજે, તારી અંદર મારો ગુણ પ્રગટ થાય છે. કોનો? કે ગુરુ ગુણ પ્રગટ થાય છે. કે પાંચ તત્વમાં પ્રગટ બોલે પણ બધાને એક જ બોધ કરેલો છે, જેને જેવો ગુણ કેળવો એવો પ્રગટ બોલે. કોઈ કે મને યાદ રહેશે, કોઈ કે નથી રહેતું, કોઈ સોપડી લઈને ગાય, કોઈ સોપડી વગર ગાય. હે જેની અંદર જેવો ગુણ છે એવો જ પ્રગટ થાય છે. ગુણ પ્રગટ કરવાનો છે કયો? તો કે ગુરુનો ગુણ જો પ્રગટ થઈ જાય તો કામ થઈ જાય. કારણ કે આપણે બોલવાનું નથી, બોલી રહ્યો કોઈક બીજો છે. હે એટલે કીધું બોલે તે બીજો નથી, છે પરમેશ્વર પોતે, અજ્ઞાની નર આંધળો એને અળગો રહીને ગોતે. એટલે કીધું કે ભાઈ બોલતા પુરુષને બેહદ વાતું, બોલતા પુરુષની બેહદ વાતું, કરશે કોઈ પ્રભુનો પ્યારો, કરશે કોઈ પ્રભુનો પ્યારો. સુખરામ કહે જો
બોલે 52 બારો બોલે 52 બારો પોતામાં પ્રભુજોને પ્રગટ રીતે પોતામાં પ્રભુજોને પ્રગટ રીતે એટલે કીધું ભાઈ જે બોલે છે એ બીજો નથી પણ કે બોલે છે કોણ તે કે બોલતા પુરુષની તો બેહદ વાતું હદ સલે સો ઓલિયા બેહદ સલે સો પીર પીર કોને કીધો કે બધે પ્રગટ થયો ને એને પીર કહેવાય બધાયમાં રમી રહ્યો હોય ને એને પીર કહેવાય આગળ કીધું ને રમતા રામ એની કરો ઓળખાણ અહીંયા હું કીધું કે આ જે બોલે છે ને બોલતા પુરુષની બેહદ વાતું કરે કોણ જેને આને પરખ્યો હોય ને જે આને પરખી ગયો હોય એ આની વાત કરી શકે કે પરખે કોઈ પ્રભુનો પ્યારો હે સુખરામ કહે આ સ્થિર મહેલ છે આ હલન ચલન કરી શકે એવો નથી હલન ચલન થાય છે ને તો એના વડે થાય છે સુખરામ કહે સ્થિર મહેલમાં બોલે ઈ 52 બારો અસ્થિર હતો પણ એને સ્થિર કરી દીધો કે લે જો આ નીકળી જાય તો કાંઈ છે નહીં આમાં હે બોલે ઈ 52 બારો પોતામાં પ્રભુ જોને પ્રગટ રીતે હરદમ દિયે છે હોકારો આ દમે દમ આવી જ રહ્યો છે કારણ કે એને જ આ કદમનું ઝાડ કીધું છે આપણે ક્યાંય બીજે ગોતવા નથી જવાનું વૃંદાવનમાં આ જ વન છે આ જ એકડો છે અને વૃંદાવન કહો તો આમાં જ કૃષ્ણ રહેશે આમાં જ રાધાજી છે આ જ ગોકળિયું આ જ મથુરા જે ગણો તે આ મથુરા આ છે ને ગોકુળે આ છે તો કે ભાઈ ગોકુળ કોને કહેવાય મથુરા કોને કહેવાય કે ગોનામ ઇન્દ્રિયો આ ઇન્દ્રિયો જો સારા કુળની અંદર વ્યવહાર કરવા મળે ને તો એ ગોકુળ છે અને જો મનની સોબત કરીને તો મન મથુરા દિલ દ્વારકા કાયા કાશી જાણ 10મે દ્વારે દેહરા તામે એક જ્યોત પૈસાન જે જ્યોતિ રૂપી પરમાત્મા જે સતરૂપી પરમાત્મા જે નામ રૂપી પરમાત્મા જ્યાંથી પ્રગટ થાય છે એનું આપણે આહવાન કરવાનું એનું જ ભજન કરવાનું છે આ જેને જેને સમજાઈ ગયું ને એનો બેડો પાર છે સતગુરુ